છેલ્લા 6 કલાકમાં સૌરાષ્ટ્રના 6 તાલુકામાં 4 થી 11 ઇંચ વરસાદ, માણાવદરમાં 6, માળિયાહાટીના ઉપલેટા અને ગીર ગઢડામાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર. મુશળધાર વરસાદથી દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારો જળમગ્ન, સુરતમાં ખાડીપૂરનું સંકટ, ભરૂચમાં પણ મુશળધાર વરસાદથી રસ્તાઓ પર ભરાયા પાણી. છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાંથી સારવાર હેઠળનો કાચા કામનો કેદી ફરાર, દુષ્કર્મના કેસમાં આરોપી પ્રવીણ રાઠવા ફરાર થતા પોલીસ થઈ દોડતી. જમીન કૌભાંડને લઈ ધારાસભ્ય અમિત ચાવડાએ ગાંધીનગરના મુલાસણાની લીધી મુલાકાત, પાંજરાપોળની જમીન મૂળ સ્થિતિમાં પરત લાવવા અને ગણોતિયાઓને અધિકાર આપવા માંગ. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો કહેર, ગોંડલના રાણસીકીમાં 2 બાળકના શંકાસ્પદ મોત તો કચ્છના નખત્રાણાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, 5000 મકાનમાં દવાનો છંટકાવ. સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી યથાવત, નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યો આર્થિક સર્વે, વર્ષ 2024-25માં જીડીપી 6.5 થી 7% રહેવાનું અનુમાન.